टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય આ કહેવતને પાટણના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના એક યુવકે ખરા અર્થમાં સાર્થક કરી છે। ખેડૂત પરિવારના દીકરાએ યુપીએસસીમાં 115મો રેન્ક મેળવ્યો અને ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે। હમીરપુરા ગામના આ યુવકનું નામ છે વિપુલ ચૌધરી, જેણે સાબિત કર્યું કે કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી। ખેડૂત પુત્ર વિપુલનું ઘર સામાન્ય છે। આ ઘર જોઈને જ તમે અંદાજો લગાવી શકો કે વિપુલનો પરિવાર કેટલો સામાન્ય છે। પણ વિપુલ સામાન્ય કરતાં કંઈક અલગ છે। વિપુલે મનમાં નક્કી કરી લીધું હતું કે તે એક દિવસ આઈએએસ બનશે અને જેનું મન અડગ હોય તેને હિમાલય પણ નડતો નથી। વિપુલે પોતાનું સપનું પૂરું કરવા વર્ષ 2015થી જ તનતોડ મહેનત શરૂ કરી હતી અને તેનું જ આજે પરિણામ મળ્યું છે। વિપુલ ફક્ત પોતાના સપનાને નહીં પણ ખેડૂતોને નવી દિશા આપવા માગે છે। તેનું કહેવું છે કે મારો તાલુકો આર્થિક અને સામાજિક બંને રીતે પછાત છે। ખેડૂતો ઘણી બધી સમસ્યાઓનો સામનો કરે છે। માત્ર ખેડૂત એકલો પોતાની સમસ્યાઓનું સમાધાન સાધી શકતો નથી। તેના માટે સરકાર પર આરોપ લગાવવાના બદલે આપણે પોતે જ સરકારમાં જઈને સહાય કરીશું તો ખેડૂતોનું કલ્યાણ થશે। આવા ઉચ્ચ વિચારો ધરાવનારને સફળતા મેળવવાથી કોણ રોકી શકે? પરિવાર ભલે મધ્યમ વર્ગનો હતો પણ માતા પિતાએ ખૂબ સપોર્ટ કર્યો, જેનાથી આજે તે મોટી સિદ્ધિ હાંસલ કરી શક્યો છે। એક વર્ષ અગાઉ પણ વિપુલે યુપીએસસીમાં 348મો રેન્ક મેળવ્યો હતો। તે વખતે તે આઈપીએસ બન્યો, પરંતુ સપનું આઈએએસ બનવાનું હતું એટલે મહેનત ચાલુ રાખી અને તેનું ઝળહળતું પરિણામ પણ મળ્યું। આખરે વિપુલને આઈએએસ બનવાની પ્રેરણા ક્યાંથી મળી તે સાંભળો। હું 10મા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારા શ્રીમાળી સાહેબ હતા, એમને પહેલી વખત યુઝ કર્યો હતો કે કલેક્ટર જો તમે કલેક્ટર હોય તો આ કરી શકો, પેલું કરી શકો। ત્યારે એવું થતું કે આ કલેક્ટર એમ કેવડી મોટી બલા છે તો કે જે હોય કલેક્ટર કરી શકે। તો 10મા ધોરણથી એમ થયું હતું। પછી મારા પિતાજી ઘણી વખત મામલતદારને જોતા, તેવું મને પ્રેરણા એમને એ જ આપી કે તું મોટો થઈને મામલતદાર જ બનજી। તો શરૂઆત મેં જ્યારે કરી ત્યારે મારે એવું હતું કે હું મામલતદાર બનીશ, પણ જેમ જેમ તૈયારી ચાલુ કરીને ખબર પડી કે આનાથી મોટી એક પોઝિશન આવે છે, તો શરૂઆતમાં એ હતી કે પિતાજી દ્વારા અને જે ગુરુજી છે એમને પ્રેરણા આપી કે તમે સરકારી નોકરીમાં જાઓ। અને જેમ જેમ ખબર પડી કે આઈએસ એક બહુ મોટી પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે, એટલે પછી યુપીએસસીની તૈયારી કરી મેં। વિપુલ પાસે એના કોઈ હાઈ ક્લાસ સુવિધા છે ના હાઈ ક્લાસ બેકગ્રાઉન્ડ। વિપુલે સાબિત કરી દીધું કે જો તમારી પાસે રૂપિયા હોય તો જ તમે સફળતા નથી મેળવી શકતા। સફળતા માટે સખત મહેનત કરવી જરૂરી છે। યુપીએસસી ક્લિયર કરવા માટે મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરવાની પણ જરૂર નથી। જો યોગ્ય પ્લાનિંગ સાથે જાતે જ મહેનત કરો તો સફળતા મેળવી શકાય છે। વિપુલ પોતે સરકારી શાળા અને સરકારી કોલેજમાં ભણેલો છે। તેના સંઘર્ષની કહાણી પણ સાંભળવા જેવી છે। જો હું મારું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ જોઈએ ને તો મેં ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણ્યો છું અને અંતે કોલેજ બી ગવર્મેન્ટમાં જ કરી છે, એટલે શૈક્ષણિક રીતે એટલા બધા આગળ હતા નહીં। એટલે એ છે કે બધા લોકો આઈઆઈટી ને આઈઆઈએમમાંથી આવતા હોય તો એમની સાથે કોમ્પિટિશન કરવી છે તો મારે ડબલ મહેનત કરવી પડશે। એટલે માની લો કે 8 કલાક કરે છે તો મારે 14 કલાક કરવા પડશે। એટલે છેલ્લા 5 વર્ષથી તો હું આમાં જોડાયેલો જ છું કે મારો આ 5મો અટેમ્પ્ટ હતો। એટલે છેલ્લા 5 વર્ષથી તો હું સતત જોડાયેલો જ છું કે દિવસનો 8 થી 10 કલાક તો દિવસનો માની જ લો। ઘણા વખત 2 વર્ષ તો એવા જ ગયા છે કે ઘરે શાયદ 2 થી 3 દિવસ આવ્યા હશે સંપૂર્ણ વર્ષમાં। તો એવું કહી શકાય કે 2020થી જ્યારે લોકડાઉન લાગ્યું ત્યારથી સખત અને સખત રીતે યુપીએસસીની તૈયારીમાં જોડાયેલો છું। વિપુલે મોટી સફળતા મેળવતા તેના માતા પિતા સહિત પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। વિપુલે પોતાની સફળતાનો શ્રેય પરિવારને આપ્યો, કેમ કે વિપુલ જ્યારે આખી રાત વાંચતો ત્યારે તેની સાથે તેની માતા પણ ઉજાગરા કરતા હતા। માતા પિતાએ વિપુલ માટે કેટલો સંઘર્ષ કર્યો તે પણ સાંભળો। મારો દીકરો કલેક્ટર બન્યો છે, 10મું ભણતો ત્યારે એને બહુ જ ભણવાનું હતું। તે અમારા કને પૈસા નહોતા, તે અમે એને ભણાયો બાપડાને। પછી રાત કરોડ તમે જુઓ તો હું જાય તો એ બધી ઉઠીને ભણવા જાય અને એને આખી આગળ જવું હતું, પણ એ અમારે સગવડ નથી કે એને ભણવા અમે મૂક્યો। વચવામાં એને તૈયારી બહુ કરી, બહુ અમારા પાસે પૈસા નહોતા। પછી પેશું રાખીને અમે અમને ભણાયો। કોકની જમી ભાગે શેડી અને દીકરાને ભણાયો અને મારી પાસે પૈસા નહીં। આજે કેવું લાગે છે તમને? આજે તો મને ખુશ લાગેલું છે, બહુ જ લાગે છે।
મહત્વનું છે કે કલેક્ટર બનવાનું અનેક લોકોનું સપનું હોય છે, પરંતુ સૌ કોઈ આ પદ હાંસલ કરી શકતા નથી. તેના માટે અથાગ પરિશ્રમ કરવો પડે છે અને જે ખરા દિલથી લોકોની સેવા માટે મહેનત કરે છે તેને ફળ પણ ચોક્કસ મળે છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.